हेलो स्टूडेंट्स, आज આપણે વિદ્યુત વિભાજ્યની અંદર જલીય દ્રાવણના વિદ્યુત વિભાજનના કેટલા ક્વેશ્ચન્સ કરવાના છીએ. તો આઈ હોપ કે તમે લાસ્ટ લેક્ચરને પ્રોપરલી અભ્યાસ કર્યો હશે. લાસ્ટ લેક્ચર જો પ્રોપરલી તમે તૈયાર કર્યું છે, મેં જે હોમવર્ક આપ્યું હતું કે ECS તમારે યાદ કરવાની છે, ઇલેક્ટ્રોકેમિકલ સિરીઝ જો યાદ કરી છે તો આજના લેક્ચરમાં કોઈ જ તકલીફ તમને પડવાની નથી. પણ જો યાદ નથી કરી તો ઘણી બધી તકલીફોનો સામનો તમારે કરવાનો થશે. એટલે જે કહેવામાં આવે છે એ કરવું પડશે, નહીં કરો તો તકલીફમાં મુકાશો. ચલો, સૌથી પહેલાં છે પ્લેટિનમ વિદ્યુત ધ્રુવ વડે KBRનું વિદ્યુત વિભાજન. અહીં તમે જોશો તો KBRની નીચે મેં એક્વાયસ લખ્યું છે. હવે KBRની નીચે એક્વાયસ એનો મતલબ શું થાય? તો KBRનું જલીય દ્રાવણ. હવે જો હું KBRના જલીય દ્રાવણનું આયનીકરણ કરીશ તો મને K+ આયન અને Br- આયન મળવાનું છે, એ ખબર છે. પણ આની સાથે સાથે અહીંયા પાણીના અણુઓ પણ હશે. તમને ખ્યાલ છે કે મેં જ્યારે શીખવાડ્યું જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન તો એમાં એવું સ્પષ્ટ કીધું હતું તમને કે તમારે પાણીને પણ ધ્યાનમાં લેવું પડે. ધનાયન અને ઋણાયન એ બંનેને જ માત્ર ધ્યાનમાં ક્યારે લેવાના? જ્યારે પીગલિત દ્રાવણ હોય. પરંતુ જો જલીય દ્રાવણ હોય તો પાણીના અણુઓને પણ ધ્યાનમાં લેવા પડે. હવે આપણે જે વાત કરી રહ્યા છીએ એ વિદ્યુત વિભાજન કોષની વાત કરી રહ્યા છીએ. કોની વાત ચાલે છે બેટા? વિદ્યુત વિભાજન કોષ. વિદ્યુત વિભાજન કોષની અંદર એનોડ અને કેથોડ, એમાં વીજભાર તમારે યાદ રાખવાના છે. બેટરીના ઋણ છેડા સાથે જેને જોડવામાં આવે તે કેથોડ અને બેટરીના ધન છેડા સાથે જેને જોડવામાં આવે તે એનોડ. આવું આપણે ભણ્યા છીએ. હવે અહીં તમે જોશો તો કેથોડ ઉપર પ્રક્રિયા કઈ થાય અને એનોડ ઉપર પ્રક્રિયા કઈ થાય એ બંને તમને ક્વેશ્ચનમાં પૂછાતા હોય છે, તો તમારે એ તૈયાર કરવા પડે. પણ એના માટે એક ટ્રીક છે. એનોડ કેવો છે બેટા? ધન. અને કેથોડ કેવો છે? ઋણ. હવે જો કેથોડ ઋણ છે તો એના ઉપર ધન આયનવાળો સેક્શન પ્રક્રિયા કરે, એટલે કે K+ કે પાણી આ બંનેમાંથી કોઈ એકનું ઓક્સિડેશન થાય. ક્યાં? કેથોડ પર. પણ કોનું ઓક્સિડેશન થાય? તો એનો આધાર છે SRP ઉપર, સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ. સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ પોટેશિયમ અને પાણીનો ચેક કરશો તો પાણીના સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલની કિંમત વધારે છે. કેમ? આ બેનો જ ચેક કરીએ છીએ, કારણ કે કેથોડ ઋણ છે અને ઋણ ઉપર ધન કે પાણી આ બેમાંથી કોઈ એકનું જ રિડક્શન થાય. તો K+ અને પાણીમાંથી પાણીનું રિડક્શન થશે. હવે બેટા જો પાણીનું રિડક્શન થાય તો H2Oનું રિડક્શન થાય. 2 મોલ H2O 2 ઇલેક્ટ્રોન મેળવી રિડક્શન પ્રક્રિયામાં શું આપે? હાઇડ્રોજન વાયુ આપે. હાઇડ્રોજન વાયુ આપે અને હાઇડ્રોજન વાયુની સાથે સાથે તે 2 મોલ ઓફ OH- આયન પણ આપશે. મારું કહેવાનું તાત્પર્ય સમજજો. આ પ્રક્રિયા મેં લાસ્ટ લેક્ચરમાં પણ શીખવાડી છે, એટલે તમને આ પ્રક્રિયા યાદ ન કરી હોય તો કરવી પડશે. કે પાણીનું રિડક્શન થાય એટલે 2 ઇલેક્ટ્રોન સ્વીકારી H2 ગેસ અને 2 મોલ ઓફ OH- મળે. આ યાદ કરવું પડશે બેટા. ઓકે, ચલો, આ તો વાત થઈ કેથોડની. એનોડની વાત કરીએ તો આપણી પાસે બે ઓપ્શન છે, Br- અને H2O. તો હવે SOP જોવાનું, સ્ટાન્ડર્ડ ઓક્સિડેશન પોટેન્શિયલ. જેનો સ્ટાન્ડર્ડ ઓક્સિડેશન પોટેન્શિયલ મોટો હોય એનું ઓક્સિડેશન થાય. સ્ટાન્ડર્ડ ઓક્સિડેશન પોટેન્શિયલ Br- અને પાણી, આ બેનો જોવાનું. તો Br- અને પાણી, એમાં સ્ટાન્ડર્ડ ઓક્સિડેશન પોટેન્શિયલ Br- નું વધારે છે. જેનો સ્ટાન્ડર્ડ ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે હોય એનો શું થાય? ઓક્સિડેશન. તો અહીં તમે લખી શકો Br- 2 મોલ લઈશું કારણ કે બનાવવાનો છે Br2, તો બ્રોમિન બનાવશે અને 2 ઇલેક્ટ્રોન છૂટા પડશે. આ ઉપરની પ્રક્રિયા થઈ એ રિડક્શન, આ નીચેની પ્રક્રિયા થઈ તે ઓક્સિડેશન. ઘણી વખતે આ તો તમને નિપજ કોણ મળી એ ખબર પડી કે હાઇડ્રોજન કેથોડ પર મળે, એનોડ પર બ્રોમિન મળે. KBRનું વિદ્યુત વિભાજન કર્યું જલીય દ્રાવણનું પ્લેટિનમના વિદ્યુત ધ્રુવ વડે. પણ માનો કે તમને એમ પૂછાય કે વિદ્યુત વિભાજનના અંતે
વિદ્યુત વિભાજનના અંતે એનોડ, કેથોડ અથવા વિદ્યુત વિભાજનના અંતે કુલ નિપજો શું મળે? તો કેથોડ પર હાઇડ્રોજન, એનોડ પર બ્રોમિન, અને હજુ પણ તમારે જોવું પડે કે દ્રાવણમાં શું મળે. તો K+ અને H2O માં K+ પ્રક્રિયામાં ભાગ લીધો નથી, Br- અને H2O માં Br- ભાગ લીધો. તો H2O પ્રક્રિયામાં વપરાય છે ને Br- પ્રક્રિયામાં વપરાય છે. K+ પ્રક્રિયા કર્યા વગરનો એમનો એમ છે. હવે બેટા K+ એમનો એમ છે અને અહીં કેથોડ ઉપર કોણ છે? OH-. તો એવું કહી શકાય કે KOH એક્વાયસ ઉત્પન્ન થાય. એનો મતલબ KOH નું જલીય દ્રાવણ ઉત્પન્ન થાય. હવે KOH કેવો એસિડ છે? પ્રબર બેઝ છે. પ્રબર બેઝ હોય તો અહીંયા તમે કહી શકો બેઝિક માધ્યમ ઉત્પન્ન થાય અથવા બેઝિક દ્રાવણ ઉત્પન્ન થાય. બેઝિક સ્વભાવવાળું દ્રાવણ ઉત્પન્ન થાય. જેનો સ્વભાવ બેઝિક છે એની pH વધે. એટલે અહીંયા pH કેવી મળશે? વધારે મળશે. pH વધુ પ્રાપ્ત થઈ શકે આપણને. બોલો, ખ્યાલ આવે છે બેટા? કહેવાનું તાત્પર્ય સમજી લેજો તમે કે અહીંયા pH વધે. બેઝિક દ્રાવણ હોય એટલે 7 થી મોટી pH મળે અને 7 થી મોટી pH એટલે pH ના કિંમતમાં શું થાય? વધારો થાય. ક્લિયર છે? આ વાત થઈ KBr નું જલીય દ્રાવણનું પ્લેટિનમ વિદ્યુત ધ્રુવ વડે વિદ્યુત વિભાજન. સેકન્ડ ક્વેશ્ચન છે પ્લેટિનમ વિદ્યુત ધ્રુવ વડે કોપર સલ્ફેટના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન. જલીય દ્રાવણ લખ્યું નથી પણ એક્વાઇસ લખું છું, એનો મતલબ જલીય દ્રાવણ જ થાય. હવે કોપર સલ્ફેટનું એક્વાઇસ દ્રાવણ, આનું જો હું આયનીકરણ કરું તો શું મળે? બોલો. કોપર +2 એક્વાઇસ અને SO4 -2 એક્વાઇસ. જલીય દ્રાવણ એટલે પાણી પણ આપણે આપવું પડશે, બરોબર છે? હવે આપણી પાસે એનોડ અને કેથોડ ઉપર કઈ પ્રક્રિયાઓ થાય એ ચેક કરવાનું. તો કેથોડ અને એનોડ ઉપરની પ્રક્રિયાઓ ચેક કરીએ. કેથોડ ઋણ હોય ને એનોડ ધન હોય એ તમને ખ્યાલ છે હવે જે મેં શીખવાડ્યું એ પ્રમાણે. તો કેથોડ ઋણ છે તો ધન આયન કોપર 2+ અને પાણી એ બેમાંથી કોઈ એકનું શું થવાનું બેટા? રિડક્શન. હવે એના માટે શું ચેક કરવાનું? SRP, સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ. પ્રેક્ટિકલી ખબર પડી છે કે કોપર +2 નો સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ એ પાણી કરતાં તો વધારે છે. હવે જો પાણી કરતાં વધારે હોય તો કોપર 2+ જે છે એનું રિડક્શન થાય. તો કોપર +2 નું રિડક્શન થશે. 2 ઇલેક્ટ્રોન મેળવી શું બનાવશે? કોપર સોલિડ બનાવશે. બોલો, ખબર પડી? આ પ્રક્રિયા રિડક્શનની પ્રક્રિયા છે બેટા. અને હવે વાત રહી એનોડ. તો SO4 2- અને પાણીમાંથી કોનું ઓક્સિડેશન થાય? તો એના માટે SOP ઉપર આધાર છે. પાણીનો SOP સલ્ફેટ કરતાં વધારે છે, મતલબ પાણીનું શું થાય? ઓક્સિડેશન થાય. પાણીના ઓક્સિડેશનની પ્રક્રિયા લાસ્ટ લેક્ચરમાં મેં તમને શીખવાડી. પાણીનું ઓક્સિડેશન થાય એટલે 2 મોલ પાણી ઉત્પન્ન શું કરશે? O2 ગેસ. બીજું શું ઉત્પન્ન કરશે? 4H+ આયન. અને આ પ્રક્રિયામાં 4 ઇલેક્ટ્રોન રિલીઝ થશે. રાઈટ? હવે તમારામાંથી કોઈકને એવું થાય કે સર અહીંયા 2 છે ને અહીંયા 4 છે. હા બેટા, તમે બેલેન્સ કરવા ચાહો તો ઉપરના સમીકરણને 2 વડે ગુણી દો અથવા નીચેના સમીકરણને 2 વડે ભાગી દો તો પણ ચાલશે. તો અહીં ઓક્સિજન વાયુ એનોડ પર અને કેથોડ પર કોપર ધાતુ જમા થાય છે. હવે તમને પૂછાય વિદ્યુત વિભાજનના અંતે શું મળ્યું? વિદ્યુત વિભાજનના અંતે તો કેથોડ પર શું મળ્યું? કોપર. એનોડ પર શું મળ્યું? ઓક્સિજન. એનોડ પર શું મળ્યું? ઓક્સિજન. અને દ્રાવણમાં શું ઉત્પન્ન થયું? તો અહીંયા શું ઉત્પન્ન થયું છે? H+ આયન. અને આમાંથી કયો આયન એમનો એમ છે? તો પાણીનું રિડક્શન થયું. કોપર 2+ પાણીનું ઓક્સિડેશન થયું. કોપર 2+ નું રિડક્શન થયું. સલ્ફેટ આયન પ્રક્રિયામાં વપરાયો નથી. તો સલ્ફેટ આયન રહ્યો, દ્રાવણમાં H+ રહ્યો. H+ અને સલ્ફેટ આયન ભેગા થઈ સલ્ફ્યુરિક એસિડનું જલીય દ્રાવણ ઉત્પન્ન કરશે. એટલે H2SO4 એક્વાયસ ઉત્પન્ન થશે, જે કેવો છે બેટા? પ્રબર એસિડ છે. જે શું છે? પ્રબર એસિડ.
પ્રબળ એસિડ છે માટે દ્રાવણ કેવું બની જવાનું? એસિડિક બની જશે. દ્રાવણ એસિડિક બની જાય તો પીએચ શું થાય બોલો? આસાન જવાબ છે, જેટલું પ્રબળ દ્રાવણ એસિડમાં એટલી પીએચ ઓછી. માનો કે હું તમને કહું કે મારી જોડે પીએચ 1 વાળું દ્રાવણ છે અને મારી જોડે પીએચ 5 વાળું દ્રાવણ છે, તો કયું દ્રાવણ વધુ એસિડિક? તો પીએચ 1 વાળું. જેટલી પીએચ ઓછી એટલું દ્રાવણ વધુ એસિડિક. એટલે પીએચના મૂલ્યમાં અહીં શું થશે? ઘટાડો થશે. ચલો નોટ કરો આ બંને, પછી બીજા ક્વેશ્ચન્સ પણ જોવા છે આપણે, ઝડપથી નોટ કરો. થઈ ગયું બેટા? ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો એ છે કોપર ધ્રુવો વડે કોપર સલ્ફેટનું વિદ્યુત વિભાજન. કોપર ધ્રુવ વિદ્યુત ધ્રુવ લેવાનું છે એટલે ફરક સમજો. અહીંયા તમારી પાસે કોપર સલ્ફેટનું જ જલીય દ્રાવણ છે, પણ ફરક એ છે કે અહીંયા કોપરના વિદ્યુત ધ્રુવ લેવાના છે અને આ કોપરનો વિદ્યુત ધ્રુવ એ કેવો છે? સક્રિય વિદ્યુત ધ્રુવ છે. એટલે જો તમે વિદ્યુત ધ્રુવ બદલશો તો પ્રોડક્ટ બદલાઈ જશે, આખો કોન્સેપ્ટ બદલાઈ જશે. અહીંયા કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ છે, બરોબર, ઉત્પન્ન થાય કોપર +2 અને SO4 -2 આયન. અને અહીં આપણે એક કોષ દોરીએ છીએ. આ ધારો કે આપણી પાસે એક પાત્ર છે, આની અંદર આપણે દ્રાવણ ભર્યું છે કોનું? કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ. એટલે હું એવું લખી શકું આમાં મારી પાસે કોપર +2 એક્વાયસ છે અને સલ્ફેટ આયન એક્વાયસ સ્વરૂપે છે. અહીં લખ્યું છે કોપરના વિદ્યુત ધ્રુવ લેવાના છે, તો અહીંયા એનોડ તરીકે પણ કોપરનો વિદ્યુત ધ્રુવ લેવાનો જે સક્રિય છે અને અહીં કેથોડ તરીકે પણ કોપરનો વિદ્યુત ધ્રુવ લેવાનો જે સક્રિય છે. એટલે આ કોપર કેથોડ તરીકે વર્તન કરે અને કેથોડ હોય ઋણ હશે. અહીં રહેલો કોપર એ એનોડ તરીકે વર્તન કરશે અને એનોડ તરીકે વર્તન કરે મતલબ કે તે ધન હશે. બેટરી સાથે બંનેને કનેક્ટ કરીશું આપણે, તો અહીંયા બેટરીનો ધન આ રીતે તે જોડશે, તો આ નેગેટિવ અને આ પોઝિટિવ છેડો છે. બરાબર છે બેટા? ચલો હવે શું થશે સમજો. કોપરનો એનોડ છે, કોપરનો કેથોડ છે. પ્રક્રિયા જ્યારે થશે એટલે સૌથી પહેલાં ચોખવટ કરવાની કે એનોડ પર ઓક્સિડેશન કોનું થાય? તો એનોડ પોતે ધન છે, તો ધન ઉપર ઋણનું ઓક્સિડેશન પોસિબલ છે? હા. તો એક તો સલ્ફેટ આયનનું થાય. બીજું આ જલીય દ્રાવણ છે બેટા, જલીય દ્રાવણ હોય એટલે પાણી પણ હોઈ શકે, તો એક તો પાણીનું ઓક્સિડેશન થઈ શકે. અને ત્રીજું તો આ જે સક્રિય વિદ્યુત ધ્રુવ છે કોપર, એ કોપરનું પોતાનું પણ થઈ શકે. આ ત્રણમાંથી કોઈ એકનું થશે. ફરી સમજો, સક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે કોપર છે એટલે કાં તો કોપરનું ઓક્સિડેશન થાય, બીજું સલ્ફેટ આયન છે ઋણ આયન જે ધન ઉપર ઓક્સિડેશન પામી શકે, અને ત્રીજો પાણી છે જે ધન ઉપર ઓક્સિડેશન પામી શકે છે. હવે કેથોડ ઉપર રિડક્શનની વાત કરીએ તો ઋણ છે તો એક તો ધન આયનનું થાય. આ ધન આયન વિચારો તો વસ્તુ એની એ જ છે, કોપર +2. શું ઋણ આયનનું? ઋણ ઉપર ઋણ અપાકર્ષણ થાય. બીજું કોણ આવે? પાણી. કોપર સક્રિય વિદ્યુત ધ્રુવ છે તો અહીંયા પણ કોપર લખાય કે નહીં? બોલો. વેરી ગુડ. અહીં કોપર ન લખાય, કારણ કે તમને ખબર છે કે કેથોડ ઉપર જે પ્રક્રિયા થવાની એ રિડક્શનની થવાની, અને રિડક્શનમાં ઇલેક્ટ્રોન સ્વીકારવાનો હોય. ધાતુની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ હોય, સ્વીકારવાની વૃત્તિ ના હોય. એમ અહીંયા કોપર ઇલેક્ટ્રોન ગુમાવી શકે, ખ્યાલ આવે છે? તો અહીંયા ગુમાવવાની વૃત્તિ તો હોય પણ કોપરની ઇલેક્ટ્રોન મેળવવાની ના હોય. કોપર +2ની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ હોઈ શકે. બરાબર છે? ચલો હવે કેથોડ અને એનોડની પ્રક્રિયાઓ લખીએ. પહેલી લખીશું કેથોડની. કેથોડ ઉપર ઇલેક્ટ્રોન સ્વીકારવાની પ્રક્રિયા થાય. પાણી અને કોપર +2 એમાં SRP ચેક કરવાનો, સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ. કોપર +2નો સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ પાણી કરતાં વધારે છે, અને પાણી કરતાં વધારે એટલે કોમન સેન્સ કે કોપર 2+ નું શું થાય? રિડક્શન. તો કોપર +2 બે ઇલેક્ટ્રોન સ્વીકારશે અને બનાવશે શું? કોપર સોલિડ. આ થઈ ગયું રિડક્શન. એનોડની વાત કરીએ બેટા તો એનોડ ઉપર આપણી જોડે 3 ઓપ્શન છે. 3 ઓપ્શનમાં કોણ કોણ છે? તો એક તો કોપર, એક સલ્ફેટ, એક પાણી.
એક્ટિવ મેટલ છે ત્યાં સુધી એનું જ ઓક્સિડેશન થાય, કારણ કે કોપરની એટલે કે ધાતુની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ બાકી બધા કરતાં વધારે હોય. એટલે કોપર સોલિડ કોપર +2 અને 2 ઇલેક્ટ્રોન આપશે. ખબર પડી ગઈ? આ થઈ ગયું ઓક્સિડેશન. હવે અહીંયા જો હું કુલ પ્રક્રિયા લખું તો જેને કોષ પ્રક્રિયા પણ કહેવાય કે કુલ પ્રક્રિયા પણ કહેવાય, તો શું થાય? તો જે ઉડતું હોય ઉડાડી દો. ચલો, તો 90% કેસમાં સ્ટુડન્ટ અહીંયા મિસ્ટેક શું કરે છે કે 2 ઇલેક્ટ્રોનથી 2 કેન્સલ, કોપર 2+ કેન્સલ, કોપર સોલિડથી કોપર સોલિડ કેન્સલ. ના થાય બેટા. કેમ? જો કોપર સોલિડથી કોપર સોલિડ પણ કેન્સલ થાય તો પ્રક્રિયામાં કશું જ વધતું નથી, અને કશું જ ન વધેલ એક સવાલ તરત દિમાગમાં ઉત્પન્ન થાય કે કરવાનું શા માટે, શું કામ થયું આમાં, રાઈટ? જો પ્રોસેસ સમજો. કેથોડ, આ દ્રાવણમાં જે કોપર 2 હતો એ કોપર સોલિડમાં કન્વર્ટ થયું કેથોડ પર. એ કોપર સોલિડ આ કેથોડ ઉપર જમા થયું. તો અહીંયા કોપર સોલિડ મળે. કોપર +2 માંથી શું બને? કોપર સોલિડ જમા થાય. કોપર +2 માંથી કોપર સોલિડ સ્વરૂપે આ સળિયા પર જમા થાય છે, અને આ સળિયો કોપરનો જ છે. એમાંથી કોપર +2 ક્યાં આવે છે? દ્રાવણમાં આવે છે, રાઈટ? પણ આ પ્રક્રિયામાં કોપર સોલિડનું કોપર સોલિડમાં રૂપાંતરણ થાય છે એવું જ કહેવાય. ફરક એ છે કે અહીં કોપર અશુદ્ધ હોય અને અહીં જે કોપર મળે તે શુદ્ધ મળે. હવે પ્રશ્ન એ પૂછવાનો પોતાની જાતને જ કે આ કોપર સોલિડ અશુદ્ધ એ કયો સળિયો? તો એનોડનો. એનો મતલબ આ જે એનોડનો સળિયો છે એ અશુદ્ધ કોપરનો હોય અને આ સળિયો શુદ્ધ કોપરનો હોય. તો આ પ્રક્રિયામાં અશુદ્ધ કોપરમાંથી શુદ્ધ કોપર મેળવવાની પ્રોસેસ છે. આ અશુદ્ધ કોપરનો સળિયો હોય, જ્યારે એનું ઓક્સિડેશન થાય એટલે કોપર 2+ દ્રાવણમાં આવશે અને એની સાથે સાથે કેટલીક અશુદ્ધિઓ પણ દ્રાવણમાં આવે. એ અશુદ્ધિઓ આ પાત્રના તળિયે જમા થાય, અને આ એવી અશુદ્ધિઓ છે કે જેમનું ઓક્સિડેશન થઈ શકતું નથી. કોણ કોણ હોય? તો કહેવાય અશુદ્ધિઓ. એનોડ પંક કહેવામાં આવે છે, કારણ કે એનોડ પરથી આવેલી અશુદ્ધિઓ છે, એટલે આને એનોડ પંક કહે છે. પણ એ છે કોણ? સિલ્વર, ગોલ્ડ, પ્લેટિનમ જેવી અશુદ્ધિઓ. એકચ્યુઅલી અશુદ્ધિ કહેવું પણ પાપ છે ને આ તો, કારણ કે આ ખૂબ જ મોંઘી ધાતુ છે, ખૂબ કિંમતી ધાતુઓ છે. સિલ્વર, ગોલ્ડ અને પ્લેટિનમ એનોડ પરથી પ્રાપ્ત થયેલ કચરો એનોડ પંક તરીકે એને ઓળખવામાં આવે છે. બેટા ખબર પડી? આ પ્રક્રિયાની અંદર તમે સમજો, અશુદ્ધ કોપર શુદ્ધ કોપરમાં કન્વર્ટ થાય છે, એટલે કેથોડના વજનમાં વધારો અને એનોડના વજનમાં ઘટાડો થશે. જેટલો કોપર +2 દ્રાવણમાંથી રિડક્શન પામી કોપરના સળિયા પર જમા થયો, એટલો જ કોપરના સળિયામાંથી કોપર +2 દ્રાવણમાં આવ્યો, એટલે દ્રાવણમાં કોપર +2નું કુલ પ્રમાણ તો કેવું રહ્યું? અચળ. એટલે જો અહીંયા એવું લખીએ કે વિદ્યુત વિભાજનના અંતે શું થયું? વિદ્યુત વિભાજન અંતે તો અહીંયા લખી શકાય કોપર સલ્ફેટની સાંદ્રતા કેવી રહી? અચળ રહે છે. કોપર સલ્ફેટની સાંદ્રતા કેવી રહી બેટા? અચળ. અને જો સાંદ્રતા નથી બદલાતી તો દ્રાવણની pH કેવી રહેશે? અચળ. અહીં દ્રાવણની pH પણ અચળ જોવા મળે છે. બોલો, ખ્યાલ આવી ગયો? ચલો નોટ કરી લો તમે આને ઝડપથી. આ પ્રક્રિયામાં અને આગળ ભણે એમાં ફરક શું હતો બેટા? આ પ્રક્રિયાની અંદર આપણે કોપરના સક્રિય વિદ્યુત ધ્રુવ વડે કોપર સલ્ફેટનું વિદ્યુત વિભાજન કર્યું. આગળ જે ભણ્યા એમાં અહીંયા પ્લેટિનમ હતો, અને પ્લેટિનમ હતો તો રિઝલ્ટ અલગ હતું. એમાં કોપર 2+ રિડક્શન જરૂર થયું, પણ એનોડ ઉપર પાણીનું ઓક્સિડેશન થયું હતું. એ બંનેમાં કોપર 2+ રિડક્શન અને કોપરનું ઓક્સિડેશન થઈ રહ્યું છે. ક્લિયર છે બધાને? ગુડ. હવે નેક્સ્ટ ટોપિક આપણે સેમ ટુ સેમ વિદ્યુત વિભાજન, પણ જે સૌથી વધુ માત્રામાં પૂછાતો હોય છે ક્વેશ્ચન્સ, એના ઉપર વાત કરવી છે આપણે, અને એ છે NaCl નું વિદ્યુત વિભાજન. તો ચલો આને નોટ કરો. થઈ ગયું છે? ગુડ.
હવે જે આપણે ચર્ચા કરવી છે એ છે NaCl નું વિદ્યુત વિભાજન. કોમ્પિટિટિવ એક્ઝામમાં આમાંથી ઘણી વખત ક્વેશ્ચન આવેલા છે, એટલે જરા આને પ્રોપરલી સમજો. ક્વેશ્ચન છે આપણો, સૌથી પહેલા આપણે લઈશું પ્લેટિનમ વિદ્યુત ધ્રુવો વડે NaCl aqueous નું વિદ્યુત વિભાજન. NaCl નું જલીય દ્રાવણ છે, એનું વિદ્યુત વિભાજન પ્લેટિનમ વિદ્યુત ધ્રુવો વડે કરવું છે. આમાં 3 ઓપ્શન આવશે અલગ અલગ. આપણે NaCl નું વિદ્યુત વિભાજન 3 રીતે કરીશું. એમાં અહીંયા પહેલી રીત છે, NaCl aqueous એ આપણને આપશે Na+ અને Cl- જલીય દ્રાવણમાં છે. તમને સૌને ખબર છે કે એનોડ ઉપર ઓક્સિડેશન અને કેથોડ ઉપર રિડક્શન થાય. ચલો, કેથોડ ઋણ છે, એનોડ ધન છે. કેથોડ ઋણ છે એટલે તમારી પાસે 2 ઓપ્શન રહે, Na+ અને પાણી. આ બેમાંથી કોઈ એકનું રિડક્શન થાય. બોલો કોનું થાય રિડક્શન? વેરી ગુડ. SRP ઉપર ડિપેન્ડ કરે છે. Na+ ના SRP કરતાં પાણીનો SRP વધારે છે. સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ જેનો વધારે એનું થશે. એનો મતલબ કે પાણીનું રિડક્શન થાય. પાણીના રિડક્શનની પ્રક્રિયા તમારે યાદ કરી લેવી જોઈએ. 2 મોલ ઇલેક્ટ્રોન 2 મોલ પાણી એક્સેપ્ટ કરશે, હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરશે અને 2 મોલ OH- આયન અહીંયા ઉત્પન્ન થશે. ક્લિયર છે? હવે એનોડની વાત કરીએ તો આ 2 ઓપ્શન છે, Cl- અને પાણી. આમ તો પાણી જે છે SOP જોવાનું, સ્ટાન્ડર્ડ ઓક્સિડેશન પોટેન્શિયલ. પાણીનું સ્ટાન્ડર્ડ ઓક્સિડેશન પોટેન્શિયલ Cl- કરતાં વધારે છે. આ નોંધ કરીને મેં લખ્યું હતું લાસ્ટ લેક્ચરમાં, યાદ હોય તો. મતલબ પાણીનું જ ઓક્સિડેશન પણ થવું જોઈએ, પણ એવું નથી થતું. Cl- નું થશે. એનું કારણ મેં શીખવાડ્યું હતું, તમને યાદ હોવું જોઈએ કે Cl- નું ઓક્સિડેશન કરતાં પાણીનું ઓક્સિડેશન મુશ્કેલ છે. એક્સ્ટ્રા પોટેન્શિયલ, ઓવર પોટેન્શિયલની જરૂર પડે છે, જેને બબલ પોટેન્શિયલ કહેવામાં આવે છે. યાદ આવે છે? એટલે Cl- નું અહીંયા ઓક્સિડેશન થાય તો 2Cl- Cl2 ગેસ આપશે, 2 ઇલેક્ટ્રોન ઉત્પન્ન કરશે. ક્લિયર છે? ઉપરની પ્રક્રિયાને તમે રિડક્શન અને નીચેની પ્રક્રિયાને તમે ઓક્સિડેશન કહી શકો છો. હવે વિદ્યુત વિભાજનના અંતે વાત કરીએ. વિદ્યુત વિભાજનના અંતે શું થવાનું? તો એનોડ પર શું મળ્યું બેટા? ક્લોરીન વાયુ. કેથોડ ઉપર શું મળ્યું? હાઇડ્રોજન. અને દ્રાવણમાં તો એક તો OH- ઉત્પન્ન થયો અને Na+ પ્રક્રિયામાં M નો M છે, જેને પ્રેક્ષક આયન કહેવાય. એટલે Na+ અને OH- ભેગા થઈ NaOH aqueous ઉત્પન્ન થશે. NaOH નું જલીય દ્રાવણ ઉત્પન્ન થાય, જે શું છે? એક સ્ટ્રોંગ બેઝ, મતલબ પ્રબળ બેઝ છે. અને જો આ પ્રબળ બેઝ છે તો pH શું થવાની બેટા? વધશે. વેરી ગુડ. તો અહીંયા pH ના મૂલ્યમાં શું થાય? વધારો થશે. કોઈ ડાઉટ? આવડે કે નહીં? સિમ્પલ છે. તો અહીંયા પ્લેટિનમના વિદ્યુત ધ્રુવો વડે આ કામ થયું. હવે ક્વેશ્ચન જો હું ચેન્જ કરી લઉં, ક્વેશ્ચનમાં લખું, ચલો એક કામ કરીએ, ગ્રેફાઇટ એનોડ અને મર્કરી કેથોડ લેવામાં આવે. મર્ક્યુરીનો કેથોડ અને ગ્રેફાઇટ એનોડ લેવામાં આવે. NaCl aqueous નું વિદ્યુત વિભાજન. એટલે NaCl aqueous નું જ વિદ્યુત વિભાજન કરવું છે બેટા, પણ ગ્રેફાઇટનો એનોડ અને મર્ક્યુરીનો કેથોડ. તો ફરક પડશે નિપજમાં. શું ફરક પડશે? ધ્યાનથી જુઓ. NaCl નું જ જલીય દ્રાવણ છે, એટલે કોમન સેન્સ છે કે ભાઈ Na+ અને Cl- તો મળશે જ, જોડે પાણી તો છે જ. હવે કેથોડ અને એનોડ કોના છે આ જોવાનું છે ખાસ. આમાં કેથોડ પોતે ઋણ છે, એનોડ પોતે ધન છે, રાઈટ?
હવે કેથોડ જો ઋણ છે દીકરા, તો ઋણ ઉપર ધન આયનમાંથી કોઈ એકનું થાય. હવે હાલ તો ભણ્યા કે Na+ કરતાં પાણીનું રિડક્શન સરળ, તો અહીંયા પણ Na+ કરતાં પાણીનું રિડક્શન જ સરળ હોય, એટલે પાણીનું જ રિડક્શન થવું જોઈએ, પણ એવું થતું નથી. કેમ? કારણ કે અહીં કેથોડ મર્ક્યુરીનો છે, તો એનાથી શું થાય? મર્ક્યુરીની હાજરીમાં, નોંધ કરીને યાદ રાખજો, મર્ક્યુરીની હાજરીમાં Na+ આયન સક્રિય બને છે અને રિડક્શન પામવા ઓછા વોલ્ટેજની જરૂર પડે છે. એટલે રિડક્શન થવા માટે ઓછા વોલ્ટેજની જરૂર પડે છે. કોને? Na+ને. એટલે અહીં મર્ક્યુરી હાજર છે, અહીંયા હતો પ્લેટિનમ, તો એમાં એનો રોલ કશો જ નહોતો. પણ મર્ક્યુરી હોય એટલે Na+ને સક્રિય કરી દેશે અને રિડક્શન થઈ જશે Na+નું. હવે જો Na+નું રિડક્શન થાય તો એ Na+ મર્ક્યુરી સાથે છેવટે NaHg એમાલ્ગમ બનાવે છે. એમાલ્ગમને ગુજરાતીમાં સનરસ પણ કહેવાય. સરસ નહીં, સનરસ. સનરસ પણ કહેવામાં આવે છે. થોડું ખ્યાલ આવે કે નહીં? તો ધ્યાન શું રાખીશું? મર્ક્યુરીની હાજરીમાં સોડિયમ આયનનું રિડક્શન થાય. એનોડની વાત કરીએ તો આ બેમાંથી કોનું? તો એ તો જેમ હતું એક્ઝેક્ટ એમ જ રહેશે. Cl- અને પાણીમાં એકચ્યુઅલી પાણીનું જ થવું જોઈએ, પણ આપણે કીધું છે ઓવર પોટેન્શિયલ જોઈએ પાણીનું ઓક્સિડેશન કરવા, તો અહીંયા Cl- નું થશે. તો 2Cl- gives Cl2 ગેસ, 2 ઇલેક્ટ્રોન. હવે અહીંયા 2 છે ઇલેક્ટ્રોન, તો અહીંયા 2 ઇલેક્ટ્રોન કરવા હોય તો અહીંયા 2 સોડિયમ આયન 2, તો આ પણ 2 થઈ જાય છે, એટલે લખવા હોય તો લખી શકો. થોડું ખ્યાલ આવી ગયો બેટા? તો આ પોઈન્ટ ધ્યાનમાં રાખવાનો છે કે Na+ આયનનું રિડક્શન ક્યારે થયું? જ્યારે મર્ક્યુરીનો કેથોડ હતો ત્યારે. આ એનોડ તરીકે Cl- એ ગ્રેફાઇટ વિદ્યુત ઋણો છે અને Cl- નું ઓક્સિડેશન થયું. તમે પ્લેટિનમ લો તો પણ ચાલે. અહીં પ્લેટિનમ ગ્રેફાઇટમાંથી ગમે તે હોય, કોઈ વાંધો નહીં, પણ અહીંયા મર્ક્યુરી હોય તો જ આ પ્રક્રિયા થશે, નહીં તો નહીં થાય. ધ્યાનમાં રાખવાનું છે. બોલો, આવડે કે નહીં? હવે નોટ કરો ઝડપથી. ચલો, ત્યારબાદ હું નેક્સ્ટ NaCl નું વિદ્યુત વિભાજન સમજીએ. એક વેરી ડાયલ્યુટ સોલ્યુશન, અતિમંદ અથવા મંદ દ્રાવણનું. ચલો, નેક્સ્ટ પોઈન્ટની ચર્ચા કરીએ આપણે. મંદ અથવા અતિમંદ NaCl એક્વાયસનું પ્લેટિનમ વિદ્યુત ધ્રુવો વડે વિદ્યુત વિભાજન. મંદ અથવા અતિમંદ NaCl ના જલીય દ્રાવણનું પ્લેટિનમ વિદ્યુત ધ્રુવો વડે વિદ્યુત વિભાજન કરવાનું. જો NaCl છે બેટા, જલીય દ્રાવણ તો મળશે Na+ અને Cl-. જલીય દ્રાવણ છે આ. ઓકે, હવે આપણે અહીં લખ્યું છે અતિમંદ અથવા મંદ, તો એક નોંધ લખી દેજો અને જિંદગીભર આ યાદ રાખજો. મંદ અથવા અતિમંદ દ્રાવણમાં H2O નું જ વિદ્યુત વિભાજન થાય છે. મતલબ પાણીનું જ ઓક્સિડેશન અને પાણીનું જ રિડક્શન થશે, આમાં બીજા કોઈ આયનનું નહીં થાય. મંદ દ્રાવણ કે અતિમંદ શબ્દ આવે એટલે તમારે બિંદાસ પાણીનું જ વિદ્યુત વિભાજન લખી દેવાનું. એનું કારણ કહું તમને, ચલો થોડુંક ડિટેલમાં સમજીએ. મંદ દ્રાવણ અથવા અતિમંદ દ્રાવણ લઈએ તો શું થાય? તો મોલારિટી બરાબર મોલ પર લીટર હોય છે બેટા. હવે તમે NaCl 1 ચમચી ભરીને રાખ્યો હોય તો 1 ચમચી જ રહેવાનો છે,
એમાં કોઈ ફરક ના પડે, એટલે કે 1 મોલ હોય તો 1 મોલ જ રહેશે, મતલબ મોલ તો અચર જ છે, પણ મંદ દ્રાવણ કરવું એટલે તમે એડ શું કરવાના? પાણી. પાણી એડ કરશો એટલે કદ વધવાનું, વોલ્યુમમાં વધારો થાય, વોલ્યુમમાં વધારો થાય એટલે મોલારિટીમાં શું થાય? ઘટાડો થાય, સાંદ્રતા શું થઈ ગઈ? ઘટી ગઈ. તો અહીંયા હું લખી શકું કે મંદ દ્રાવણમાં NaCl ની સાંદ્રતા શું થાય? ઘટે છે. NaCl ની સાંદ્રતા ઘટે છે, માટે Na+ અને Cl- ની રિડક્શન અને ઓક્સિડેશન માટે પ્રાપ્તિ પણ ઘટે છે. મારું કહેવાનું તાત્પર્ય છે કે Na+ નું રિડક્શન અને Cl- નું ઓક્સિડેશન થવા માટે એ ઝડપથી એનોડ અને કેથોડ ઉપર આવશે જ નહીં. Na+ ના કેથોડ પર આવે, Cl- ના એનોડ પર આવે. કેમ? કારણ કે સાંદ્રતા ઓછી થઈ ગઈ. એટલે Na+ અને પાણીનું પ્રમાણ વધારે છે, એટલે Na+ કેથોડ ઉપર રિડક્શન પામવા માટે આવે એ પહેલા પાણીનું રિડક્શન થઈ જાય, અને Cl- અને પાણીમાં Cl- ઓક્સિડેશન પામવા માટે પાણી સાથે એનોડ ઉપર નજીક આવે એ પહેલા પાણીનું ઓક્સિડેશન થઈ જાય. એટલે અહીં અવેબિલિટી જોવાની છે કે કોણ ઝડપથી અવેલેબલ થાય છે. કયા દ્રાવણમાં અવેબિલિટી જોવાની? મંદ દ્રાવણમાં. Na+ અને પાણીમાં પાણી વધારે અવેલેબલ છે, Cl- અને પાણીમાં પાણી વધુ અવેલેબલ છે. જે વધુ અવેલેબલ હોય એનું જ ઓક્સિડેશન રિડક્શન વિચારવાનું થાય. તો અહીં તમે કેથોડ પર વિચારશો તો કોનું રિડક્શન થવાનું? પાણીનું. પાણીનું રિડક્શન તમને શીખવાડેલું છે. 2 મોલ પાણી શું કરે બેટા? હાઇડ્રોજન ગેસ, હા, 2 ઇલેક્ટ્રોન સ્વીકારશે અને 2 મોલ OH- ઉત્પન્ન કરશે. પ્રક્રિયાનું નામ રિડક્શન. અને એનોડ ઉપર પ્રક્રિયા કઈ થવાની? ઓક્સિડેશન. પાણીનું જ ઓક્સિડેશન થાય તો 2 મોલ પાણી O2 ગેસ આપે, 4H+ આપે અને 4 ઇલેક્ટ્રોન આપશે. આ થઈ ગયું ઓક્સિડેશન. હવે અહીંયા 4 ઇલેક્ટ્રોન છે, અહીં 2 ઇલેક્ટ્રોન છે. તમે ચાહો તો બેલેન્સ કરી લો, ઉપરના સમીકરણને 2 વડે ગુણી દો અથવા નીચેના સમીકરણને 2 વડે ડિવાઈડ કરી દો. બોથ આર વેલિડ, બંને ચાલશે, કોઈ વાંધો નથી. પણ આ પ્રક્રિયામાં ધ્યાન એ રાખવાનું છે કે અહીંયા પાણીનું જ રિડક્શન થયું અને પાણીનું જ ઓક્સિડેશન થયું. કેમ? મંદ અથવા અતિમંદ દ્રાવણ હોય એટલે પાણીનું જ રિડક્શન અને પાણીનું જ ઓક્સિડેશન થાય છે, બીજા કોઈનું વિચારવાનું નથી. બોલો આવડે કે નહીં? તો આ પોઈન્ટ ધ્યાનમાં રાખવાનો છે બેટા. ઓકે, ચલો હવે આપણે આવો જ એક ક્વેશ્ચન, મંદ દ્રાવણનો જ એક ક્વેશ્ચન લઈએ. તમને હવે થોડીક સરળતા રહેશે. મંદ અથવા અતિમંદ H2SO4 aqueous નું પ્લેટિનમ વિદ્યુત ધ્રુવો વડે વિદ્યુત વિભાજન. પ્લેટિનમના વિદ્યુત ધ્રુવો વડે જ વિદ્યુત વિભાજન કરવાનું. કોનું? મંદ અથવા અતિમંદ સલ્ફ્યુરિક એસિડ છે અહીંયા. અગેન સલ્ફ્યુરિક એસિડ H+ SO4 2- જોડે પાણી વિચારવાનું. પણ બેટા મેં તમને શોર્ટમાં બહુ જ સરસ વાત કરી છે કે મંદ કે અતિમંદ દ્રાવણ હોય તો પાણીનું જ વિદ્યુત વિભાજન થાય, મતલબ પાણીનું જ થવાનું છે, બીજું કશું વિચારવાનું જ નહીં અહીંયા. તો આ કન્ડિશનમાં એનોડ પર ઓક્સિડેશન અને કેથોડ પર રિડક્શન. ચલો અગેન એનોડ પર ઓક્સિડેશન કોનું? પાણીનું. 2 મોલ પાણી O2 ગેસ આપે, 4H+, 4 ઇલેક્ટ્રોન. શું આપશે? બોલો. ઓક્સિડેશન થશે. કેથોડ ઉપર શું થવાનું? રિડક્શન. 2 મોલ ઓફ H2O, 2 ઇલેક્ટ્રોન મેળવે, હાઇડ્રોજન ગેસ 2OH- આયન ઉત્પન્ન કરી આપશે. આ પ્રક્રિયાનું નામ
રિડક્શન. મતલબ આ ઉપર પ્રક્રિયાઓ છે એ જ નીચે. હા, મેં એનોડની પહેલાં લખી છે, કેથોડની પછી. તમારે જેમ લખવું એમ લખી શકો, કોઈ વાંધો નથી એનો. પણ મંદ દ્રાવણ આવે એટલે કોનું વિદ્યુત વિભાજન? પાણીનું જ વિદ્યુત વિભાજન કરવાનું, બીજું કશું વિચારવાનું નહીં. આવડે કે નહીં? ક્લિયર છે? ચલો નોટ કરો. થઈ ગયું? ઓકે. હવે આપણે એક સ્ટેપ આગળ વધીએ છીએ. મંદ દ્રાવણની જગ્યા પર હવે આપણે લઈએ સાંદ્ર દ્રાવણ. માનો કે હું સાંદ્ર દ્રાવણ લઉં તો શું થાય? નવો ક્વેશ્ચન લઈએ કે H2SO4 ના સાંદ્ર જલીય દ્રાવણનું પ્લેટિનમ વિદ્યુત ધ્રુવો વડે વિદ્યુત વિભાજન. અહીં કેવું દ્રાવણ છે? સાંદ્ર છે, એટલે થોડુંક ફરક પડશે વાતમાં. અવેબિલિટી બદલાઈ જવાની. H2SO4 માં 2H+ અને SO4 2- આયન આવે, અહીંયા પાણી આવે. હવે અહીં પાણીનું પ્રમાણ ઓછું છે કારણ કે દ્રાવણ સાંદ્ર છે અને H+ અને સલ્ફેટનું પ્રમાણ વધારે છે. તો અહીંયા હું એવું લખી શકું કે સાંદ્ર દ્રાવણમાં H+ અને SO4- આયન સરળતાથી પ્રાપ્ત થશે અથવા સરળતાથી પ્રાપ્ત થાય છે. અને જો સરળતાથી પ્રાપ્ત થાય તો બીજું કશું જ વિચારવાનું નહીં. જે સરળતાથી પ્રાપ્ત થાય એ જ પ્રક્રિયામાં ભાગ લેશે. તો અહીં એનોડ અને કેથોડ ઉપરની પ્રક્રિયાઓ લખીએ. કેથોડ પોતે કેવો હોય? ઋણ. તો H+ આયન જે છે એ ઇલેક્ટ્રોન મેળવશે અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરશે. પ્રક્રિયાનું નામ થઈ ગયું રિડક્શન. એનોડ પરની પ્રક્રિયા છે ઓક્સિડેશનની. ઓક્સિડેશન થશે કોનું? પાણીનું કે સલ્ફેટનું? તો સલ્ફેટનું. SO4 2- આયન શું કરશે? બોલો. S2O8- બનાવે. ધ્યાન રાખજો, 2 મોલ સલ્ફેટ આયન S2O8 2- માં કન્વર્ટ થયા. આ S2O8 2- ને શું કહેવાય છે? પેરોક્સી ડાયસલ્ફેટ. શું કહેવાય છે? પેરોક્સી ડાયસલ્ફેટ. અને 2 ઇલેક્ટ્રોન તે ગુમાવે છે, ઓક્સિડેશન કહેવાય છે આને. બોલો, ખબર પડે છે તમને? ધ્યાન રાખજો, સલ્ફેટ આયનનું માત્ર સાંદ્ર દ્રાવણમાં જ ઓક્સિડેશન થાય. SO4- આયનનું માત્ર સાંદ્ર દ્રાવણમાં જ ઓક્સિડેશન થાય છે. અહીં તમે કોન્સેપ્ટ થોડોક ઊંધો વિચારશો તો પણ ચાલશે કે અહીંયા પાણીની અવેબિલિટી ઓછી થઈ ગઈ અને આયનની અવેબિલિટી વધી ગઈ. હવે જો પાણીની અવેબિલિટી ઓછી થઈ તો પાણીનું ઓક્સિડેશન રિડક્શન ન થાય, પરંતુ આયનનું ઓક્સિડેશન અને રિડક્શન થાય. તો બેટા આ ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, તો જેટલા પણ પોસિબલ વિદ્યુત વિભાજનના ક્વેશ્ચન્સ તમને આવે છે એ બધા જ વિદ્યુત વિભાજન મેં તમને શીખવાડી દીધા છે. એટલે હવે તમને કોઈ ડાઉટ ન રહેવો જોઈએ. બધા જ વિદ્યુત વિભાજન તમને આવડવા જોઈએ. હવે આપણે વિદ્યુત વિભાજનમાં 2 ભાગની વાત કરી હતી બેટા. એક હતો માત્રાત્મક વિદ્યુત વિભાજન અને બીજું હતું ગુણાત્મક. તો હવે આપણે વાત કરવી છે ગુણાત્મક વિદ્યુત વિભાજનની. સોરી, હવે ક્વોન્ટિટેટિવની વાત કરવાની છે ને, માત્રાત્મક. ગુણાત્મકની આપણે વાત કરી લીધી, હવે માત્રાત્મક વિદ્યુત વિભાજનની વાત કરવાની છે. માત્રાત્મક વિદ્યુત વિભાજન, જેને આપણે શું કહેતા હોઈએ છીએ? ક્વોન્ટિટેટિવ આસ્પેક્ટ. ક્વોન્ટિટેટિવ આસ્પેક્ટ ઓફ ઇલેક્ટ્રોલાઇસિસ. ઓકે, આના માટે હું તમને કેટલાક સમીકરણ કહું છું.
એ સમીકરણને ધ્યાનથી સમજશો તો આ સમજવું સરળ છે. Na પ્લસ છે, 1 મોલ ઇલેક્ટ્રોન મેળવે તો Na સોલિડ બનશે. આમાં Na પ્લસ આયન કેટલા મોલ છે? 1 મોલ. ઇલેક્ટ્રોન કેટલા મોલ છે? 1 મોલ. અને Na કેટલા મોલ છે? 1 મોલ. રાઈટ. હવે આ 1 મોલ ઇલેક્ટ્રોનને આપણે 1 ફેરાડે કહેતા હોઈએ છીએ, તમને ખ્યાલ હશે. 1 મોલ ઇલેક્ટ્રોન એટલે 1 ફેરાડે. સામે માનો કે હું લઈ લો કોપર પ્લસ 2, તો આ 2 ઇલેક્ટ્રોન મેળવી કોપર સોલિડ બનાવે બેટા. હવે જો આને વિચારીએ તો આ 1 મોલ કોપર પ્લસ 2 છે, આગળ કશું જ નથી, મતલબ 1 મોલ કહેવાય. આ કેટલા મોલ છે? 2 મોલ. ધેટ મીન્સ આ 2 ફેરાડે કહેવાય. અને કોપર સોલિડના મોલ કેટલા મળે? 1. તો 1 મોલ કોપર સોલિડ મળે છે. ચલો, Al3 પ્લસ 3 ઇલેક્ટ્રોન મેળવે, Al સોલિડ બનાવે. 1 મોલ Al3 પ્લસ 3 મોલ ઇલેક્ટ્રોન મેળવે તો 3 ફેરાડે બને કે નહીં? દેખાય છે બેટા? ચલો, 1 મોલ Al3 પ્લસ, આગળ કશું નથી, મતલબ 1. 1 મોલ Al3 પ્લસ 3 મોલ ઇલેક્ટ્રોન એટલે 3 ફેરાડે. એલ્યુમિનિયમના મોલ કેટલા મળે? 1 મોલ. તમે સમજવાની કોશિશ કરજો કે આ ઇલેક્ટ્રોનની સંખ્યાને આપણે વેલેન્સી ફેક્ટર કહીએ છીએ. શું કહીએ છીએ? વેલેન્સી ફેક્ટર પણ કહેતા હોઈએ છીએ. આને જ હું જો એક જનરલ ઇક્વેશન લખવા માંગુ તો m પ્લસ n ધાતુ લઈ લઉં તો આ n ઇલેક્ટ્રોનથી શું બનાવે? m સોલિડ બનાવે કે નહીં? બોલો. અહીંયા તમારી પાસે કેટલા મોલ છે? આના 1 મોલ. આના કેટલા મોલ છે? n મોલ. અને આ કેટલા મોલ છે? 1 મોલ. તો આ n મોલ એટલે કેટલા ઇલેક્ટ્રોન? n ફેરાડે. n મોલનો ચાર્જ કેટલો બેટા? n ફેરાડે. જેમ સોડિયમ માટે આપણે શું ભણ્યા? સોડિયમ માટે 1 ફેરાડે. કોપર 2 પ્લસ માટે શું ભણ્યા? 2 ફેરાડે. Al3 પ્લસ માટે શું ભણ્યા? 3 ફેરાડે. એમ n ઇલેક્ટ્રોન માટે n ફેરાડે. તો અહીંયા હું એવું લખી શકું કે n ફેરાડે વીજભાર વડે કેટલા મોલ સબસ્ટન્સ મળ્યો? આ n ફેરાડે વીજભાર મળ્યો, એનાથી 1 મોલ પદાર્થ મળે છે. 1 મોલ પદાર્થ મળ્યો કે નહીં? n ફેરાડેથી 1 મોલ, તો પછી 1 ફેરાડેથી કેટલો મળે? 1 ફેરાડેથી કેટલો? શું આવશે બોલો? 1/n મોલ પદાર્થ મળે. હવે એને આપણે અહીંયા વિચારીએ, જરા ધ્યાનથી જોજો. હા, સોડિયમ આયન લઈ લઈએ અહીંયા. તો સોડિયમ માટે 1 મોલ ઇલેક્ટ્રોન જોઈએ, તો 1/1 1 મોલ જ મળે. કોપર માટે અહીંયા 2 મોલ, તો 1 મોલથી કેટલો મળે? અડધો મોલ. અહીં જોજો, 2 ફેરાડેથી 1 મોલ મળે, તો 1 મોલથી કેટલો મળે? અડધો મોલ મળે. 3 ફેરાડેથી 1 મોલ, તો 1 ફેરાડેથી 1/3, તો અહીંયા 1/3. આ n ની જગ્યાએ 3 છે તો 1/3 મળે. બોલો, ખબર પડી કે નહીં? સિમ્પલ વાત છે બેટા. હજુ હું આને થોડુંક આસાન રીતે એવું પણ કહી શકું કે 1 ફેરાડે વીજભાર, 1 ફેરાડે વીજભાર એટલે 1/n into n ગ્રામ તુલ્યાંક જેટલો પદાર્થ મળે. હવે આ ગ્રામ તુલ્યાંક ક્યાંથી આવ્યું પાછું? તમને એવો પ્રશ્ન થાય તો જુઓ બેટા, કોઈ જ ગભરાવાની જરૂર નથી. ગ્રામ તુલ્યાંક એટલે શું? આપણે ભણ્યા છીએ, તમને કદાચ યાદ નથી રહ્યું અત્યારે. ગ્રામ તુલ્યાંક બરાબર શું થાય? તો મોલ ગુણાકારમાં વેલેન્સી ફેક્ટર, સંયોજકતા. મોલ ગુણાકારમાં સંયોજકતા, પેલું 9xm વાળો ફોર્મ્યુલા તો એવી રીતે. હવે અહીંયા તમારે ધ્યાન એ રાખવાનું છે કે આ 1/n એ પદાર્થના શું છે? મોલ છે. અને n ફેરાડે એ એની સંયોજકતા. જેમ કે હું કહું સોડિયમ, આ સમીકરણમાં વેલેન્સી ફેક્ટર કેટલું? 1. જેટલા ઇલેક્ટ્રોન આ મેળવે એ એનું વેલેન્સી ફેક્ટર. તો કેટલા ઇલેક્ટ્રોન મેળવે છે? 1. તો આનું વેલેન્સી ફેક્ટર 1 કહેવાય. આ કેટલા ઇલેક્ટ્રોન મેળવે છે? 2. તો આનું વેલેન્સી ફેક્ટર 2 કહેવાય. આ કેટલા ઇલેક્ટ્રોન મેળવે છે? 3. તો આનું વેલેન્સી ફેક્ટર 3 કહેવાય. એમ અહીંયા n, તો આ n એ એનું શું છે બેટા? વેલેન્સી ફેક્ટર છે. તો આ મોલ છે ને, આ એનું શું છે? વેલેન્સી ફેક્ટર છે. ક્લિયર છે? હવે
આ બંનેમાં n અને n તો ઉડી જાય તો વધે શું? 1. તો અહીંયા હું સાબિત એ કરવા માંગુ છું કે 1 ફેરાડે વીજભાર ખર્ચાશે ત્યારે 1 ગ્રામ તુલ્યાંક જેટલો પદાર્થ મળશે. 1 ગ્રામ તુલ્યાંક જેટલો પદાર્થ મળશે 1 ફેરાડે વીજભારથી. જો એક સિમ્પલ ઉદાહરણ આપીને તમને સમજાવું. સોડિયમ પ્લસ 1 ઇલેક્ટ્રોન મેળવી 1 સોડિયમ આપે તો આ 1 ફેરાડેથી 1 મોલ સોડિયમ મળ્યો. 1 મોલ સોડિયમ એટલે 23 ગ્રામ. આ 23 ગ્રામ એ એનો ગ્રામ તુલ્યાંક છે. Al3 પ્લસ લઈ લો તો આ 3 ઇલેક્ટ્રોન મેળવે અને એલ્યુમિનિયમ આપે. હવે બેટા 3 ફેરાડે છે, એલ્યુમિનિયમના 1 મોલ મળે. 1 મોલનું વજન કેટલું? 27. પણ ફેરાડે કેટલા? 3 ફેરાડે. ગ્રામ તુલ્યાંક માટે 1 ફેરાડે જ લેવો પડે. 3 ફેરાડેથી 27 તો 1 ફેરાડેથી કેટલા? તો 1 ફેરાડેથી શું થાય? 27 ભાગ્યા 3 તો 9 ગ્રામ આ એના ગ્રામ તુલ્યાંકનું દર થયું. બોલો ખબર પડી કે નહીં તમને? હું કહેવા શું માંગુ છું? પદાર્થના 1 મોલનું જે વજન હોય એને એ પદાર્થે મેળવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા વડે ડિવાઈડ કરી દો. 1 મોલ પદાર્થ મેળવવા જેટલા મોલ ઇલેક્ટ્રોન એ મેળવે છે એના વડે ડિવાઈડ કરશો તો તમને એનું ગ્રામ તુલ્યાંકનું દર મળશે. હજુ પણ નથી ખબર પડી તો જો સૂત્ર બનાવી આપું તમને. સરસ સૂત્ર છે, એકદમ ઇઝી. પહેલાં નોટ કરી લો. ચલો હવે એક સૂત્ર બનાવી આપું છું તમને. એ સૂત્રથી તમારું કામ થઈ જશે. ગ્રામ તુલ્ય દર બરાબર આણ્વીય દર અથવા પરમાણ્વીય દર ડિવાઇડેડ બાય વેલેન્સી ફેક્ટર. પણ વેલેન્સી ફેક્ટર 1 મોલ સ્પીસીઝ માટેનું વેલેન્સી ફેક્ટર. હા, 1 મોલ સ્પીસીઝ માટેનું વેલેન્સી ફેક્ટર લેવાનું. હવે 1 મોલ સ્પીસીઝ માટે વેલેન્સી ફેક્ટર કેવી રીતે લાવવાનું? તો જુઓ, ધારો કે સોડિયમ છે, મેગ્નેશિયમ છે, એલ્યુમિનિયમ, ડાયહાઇડ્રોજન, ડાયઓક્સિજન, ડાયનાઇટ્રોજન, ડાયક્લોરિન. હવે હું તમને એમ કહું કે આનું વેલેન્સી ફેક્ટર લાવો. કેવી રીતે લાવશો? ઘણા વિદ્યાર્થીઓ તો શું કરશે? સોડિયમનું 0, મેગ્નેશિયમનું 0, એલ્યુમિનિયમનું 0, આ બધા તત્વ છે, તત્વનું 0 લખી દેશે. ના, એ તો ઓક્સિડેશન નંબર 0 થાય. આપણે વેલેન્સી ફેક્ટરની વાત કરવી છે. સોડિયમની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા? 1. તો વેલેન્સી ફેક્ટર એનું 1 કહેવાય. તો ધ્યાન રાખજો, તત્વના વેલેન્સી ફેક્ટરની કિંમત જે છે એ તેની કુલ સંયોજકતા બરાબર હોય. તત્વનું વેલેન્સી ફેક્ટર એ તેની કુલ સંયોજકતા બરાબર હોય. તો સોડિયમની 1, મેગ્નેશિયમનું 2, એલ્યુમિનિયમનું 3 જે તે તત્વની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા છે. આ હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, ક્લોરિન. તમારે શું કરવાનું? અહીંયા પરમાણુની સંખ્યા ગણવી પડશે. કેમ પરમાણુની સંખ્યા ગણવી પડે? કારણ કે કુલ સંયોજકતા લાવવાની છે. ગુણાકારમાં સંયોજકતા આ બંને કરશો એટલે તમને વેલેન્સી ફેક્ટર મળશે. સંયોજકતા, કુલ સંયોજકતા મળશે. બોલો, પરમાણુની સંખ્યા કેટલી છે? 2. સંયોજકતા 1, તો વેલેન્સી ફેક્ટર 2. પરમાણુની સંખ્યા 2. બોલો, સંયોજકતા કેટલી? ઓક્સિજન ઉપર વીજભાર -2 હોય છે તો 2. અષ્ટક પૂર્ણ કરવા ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે ને 2 મેળવશે એટલે એની સંયોજકતા 2 કહેવાય. તો અહીંયા કુલ વેલેન્સી ફેક્ટર 4 આવે. ડાયનાઇટ્રોજનની વાત કરીએ તો પરમાણુની સંખ્યા 2, નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન, અષ્ટક પૂર્ણ કરવા એ 3 ઇલેક્ટ્રોન મેળવશે. 3 વડે ગુણશો, આન્સર શું આવે? 6. ક્લોરિનનું પરમાણુની સંખ્યા 2 છે. ડાયક્લોરિનમાં જુઓ, ક્લોરિનની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે બેટા, અને અષ્ટક પૂર્ણ કરવા તે 1 ઇલેક્ટ્રોન મેળવે. તો આની વેલેન્સી ફેક્ટરની કિંમત 2 આવે. એટલે વેલેન્સી ફેક્ટર એટલે તેની કુલ સંયોજકતા જે પરમાણુની સંખ્યા અને સંયોજકતાના ગુણાકારથી મળે. તો તમારે આ અલગ અલગ યાદ રાખવાની. ઘણા વિદ્યાર્થીઓમાં મિસ્ટેક કરતા હોય છે કે તત્વ હોય એટલે એનો ઓક્સિડેશન નંબર 0 હોય,
પણ એની સંયોજકતા શૂન્ય હોતી નથી. ધ્યાન રાખજો બેટા, સંયોજકતા લાવવા માટે તો એની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, પરમાણુ માટે શું કરીશું? પરમાણુ માટે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા લઈશું. પણ આ પણ કયું? ધાતુ પરમાણુ માટે. અને અધાતુ હોય તો અધાતુ માટે અષ્ટક પૂર્ણ કરવા જરૂરી ઇલેક્ટ્રોનની સંખ્યા લઈશું. તો આ પોઈન્ટ ધ્યાનમાં રાખજો. એના માટે ધાતુ અધાતુનો જો પ્રશ્ન છે તમને મગજમાં, કોને ધાતુ કોને અધાતુ કહેવાતો, એ બહુ જ ખરાબ વાત છે, કારણ કે તમે 12th સ્ટાન્ડર્ડમાં છો, એ તમને નોલેજ હોવું જોઈએ. ઓકે બેટા, તો અહીંયા સુધી રાખીએ છીએ, તમે નોટ કરી લો ઝડપથી આને. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ફેરાડેના વિદ્યુત વિભાજનના નિયમો ભણીશું અને એના ઉપર આધારિત દાખલાઓ ભણીશું. અને પછી એક ટોપિક બાકી રહે છે, મતલબ તે બેટરી, એ પણ પૂરો કરીશું. એટલે આ ચેપ્ટર તમારું પૂર્ણ થઈ જશે. ઓકે બેટા, ચલો નોટ કરવાનું બાકી હોય તો નોટ કરી લેજો ઝડપથી આને. ઓકે બેટા, ચલો મળીએ છીએ. થેન્ક યુ. ગોડ બ્લેસ.